સરકારી રૂલ્સ છે ભલા મળે 400 રૂપિયા ગમે ત્યાં મળે છે. ઘરમાં 3 જણા હોય ને 3 કામ ધંધે નીકળી જાવ 1200 રૂપિયા આરામથી આવે. તો શું ખાવાનો ખર્ચો રોજનો 1200 માં છે? હોટલમાં ટિફિન પાઈ દો તોય 1200 ના થાય ભલા મળે. મેનેજમેન્ટ કરતા ના આવડતું દાણા જોરાવા નીકળી પડો છે. લો રોજ 1200 રૂપિયા લઈને આવો ને મને આપો, હું તમારું ઘર ચલાવીને બતાવું. બધું થાય. પેલો કાગડાની વાર્તા જેવું, રોજ કાંકરો કોઠીમાં નાખશો ને કોઠી ભરાતા વાર નહીં લાગે. પણ આપણે શોર્ટકટ જોતવા હવે જ્યાં તમે પછી અહીંયા જોરા પલોઠી વાળી બાપુ કેટલા દીએ થઈ છે તો બાપુ તમારી પાસે 500 ને 1000 હું કામ વૈણા વાળવાના લેતો હોય? સમજાય? કોઈ આવ્યો કોઈને મફતમાં વૈણું વાળવા આવ્યું? મને એ નથી સમજાતું. હું કોઈનો વિરોધ નથી કરતો કે આજ આટલા બધા બેઠા છે ને મારો ધર્મ નોટિસ કરે છે કે છેલ્લા 1.5 મહિનેથી આવું કરતા હતા ને આજ આવવાનો મેળ પડ્યો. તમે કહેશો ને મને ખબર પડે એવું નથી. આમાં ઘણા બેઠા છે, કોઈ ફેક્ટરીમાં કામ કરે, કોઈ હીરાના કારખાનામાં જાય, કોઈ છૂટક મજૂરી કરે, કોઈ કોઈની ભાગવી જમીન વાવે છે ભાઈ, કોઈ કડિયા નાકાએ જાય છે, કોઈ હાબુના કારખાનામાં કામ કરે છે. અને ઘણા એવાય બેઠા છે કે જેમના કદાચ ઘરેથી લેડીઝો કામ કરે જાય પોતે દારૂ ઢીન ઘરે પડ્યા રહે એવાય છે. નમાલાઓ કહેવાય કે આપણા ઘરના. હા હું તો બોલી મરચા લાગત ના આવતા, મારે ક્યાં તમારે ઘરે લેવા આવવું છે? સમજાય કે જો આપણી બોન દીકરી કામ ધંધે જતી હોય ને આપણે 20 રૂપિયાની થેલીઓ પીને પડ્યા હોય તો ભલા માણા આપણી જેવા નમાલા કોઈ નહીં. એવું નથી કહેતો કે બેન દીકરીને કામે ના જવું. હા ઘરની પરિસ્થિતિ હોય બધાને જવું, પણ આપણું હું પણ ક્યારે જવું ના જોઈએ. સમજાય ને? એમ સમય થોડો નબળો છે કે જિંદગી થોડી નબળી છે. કદાચ છેલ્લો પ્રયાસ કરી લો અને કદાચ 2-5 મહિને રાત ગમે એટલી લાંબી હોય દાડો તો ઉગત છે. એમ કદાચ અહીંયા આવ્યા છો ને આ એ ભૂમિકા હે કે દાદાએ પોતાના બાળપણથી લઈને એક ચારણ ગઢવી માલધારીની દીકરી આંખની ઓળખાણ નહીં એક પોકારે પોતાના 1.5 મહિનાના બાળકને હિંચકામાં મૂકતા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. તો હું તમને ખાલી જવા દેશે? તમને ખાલી હાથે જવા દેશે? આજ કદાચ આમાં કદાચ આ બહેનો બેઠા એમાં કદાચ કોકનું બાળક અંદર હિંચકાઓમાં હુવડાયેલું હોય અને એ બાળક રડે તો એ બેન મારું પ્રવચન સાંભળશે, પોતાના બાળકને લેવા જશે. અને એમને ખબર પડી જશે ને કે કદાચ અંદર 5 ઘોડિયામાં 5 બાળક ઉરાયા છે, પણ જેનું હોય છે એને ખબર પડી જશે કે મારું બાળક રોવો છે. પડી જાય છે ને? તો ભલા માણા તમને રોતા ન આવડતું, બાકી જો એ બાળકની જેમ રોવો, જો આ જનેતા ઓળખી જતી હોય આપણી કુળદેવી ના ઓળખે કે મારું બાળક ક્યાંક દુઃખી છે. પણ સારો ટાઈમ હોય ને ત્યારે એક જે કઈ ભુવા ભગત હોય મઠમાં અપમાન કર્યા હોય, કોકના કાટલા ચાલ્યા હોય, હવનમાં રેહન ઉભા થઈ ગયા હોય તો દેવ આપણને લમણું ના વાળે. સમજાય ને? અને હું તો કહું કદાચ 1 કરોડ ગુના હોય, આજ આ સાનિધ્યમાં આયા છો ને તમે અને તમે આયા નથી, દાદાની મરજી પહોંચી હોય તો જ અહીંયા આવી ગયા હોય. હા ઘણા પાસે તો ભાડું નથી ઊંચી ના લઈને આયા, ઘણા ઘરેથી બહાનું કાઢીને આયા છે. આ બેનુમાં એવા બેઠા ઘણા કે એવું કહીને આયા એમે હગાવાલાની ફલાણાની ખબર કાઢવા છે. સમજાય? હલો, બેનુમાં ઘણા એવા બેઠા કે હું મારા બેનને અહીંયા આટો ખાવા જાઉં છું, હગાવાલાને ખબર કાઢવા જાઉં. આવા ખાનગીમાં આવ્યા બધી નોંધ કરે કહેતા હોય ગોચીને બતાવી દો. બોલો ગોચીનું પાછીનું કરીને આવ્યા કે ભાઈ અઠવાડિયા પછી પગાર થાય એટલે આપી દે પાછા. મારો ઠાકર બધી નોંધ કરે. સમજાય હે ને? તો અંધશ્રદ્ધામાં ના દેશો.
કે પરમાત્મા જો આજ હું કોઈ મન દુનિયામાં તમને છૂટ આપું છું, કોઈ એવું કહી દે ને કે આ બાપુને મેં શીખવાડેલું, તો આ ગળું કાપીને નાખી દેવાનું. જે કઈ છે ને એ ભરોસો ને વિશ્વાસ. અને હું તો આ તો બધું એક ઠીક છે કે આ તો અમે સેવા કરીએ છીએ, પણ નોકરી ધંધેથી થાકીને આવું અને પછી બેહું ને અને કદાચ 5 પછી એ ટાઈમ મળ્યો અને માળા કરું ને તો દાદાને એક જ પ્રાર્થના કરું છું કે જે કોઈ તારા ભરોસે આ સાનિધ્યમાં આવ્યો છે ને અને કદાચ સ્વાર્થ વગેરે આ બધાને કદાચ 5 નિવાળા ભાવથી ખવડાયા હોય અને કદાચ પછી સમય બચ્યો હોય અને એની પછી માળા ધારી કરી હોય, જોઈએ કંઈ જોડીમાં તમ ભેગું થાય ને એ ખાલી કરીને આમને આપી દેજે મારે કંઈ